12 માર્ચના રોજ પાકિસ્તાનના શહેર ક્વેટા રેલવે સ્ટેશનથી ઉપડેલી અને પેશાવર જવા નીકળેલી જાફર એક્સપ્રેસને BLA એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મીના જવાનો દ્વારા હાઇજેક કરવામાં આવે છે. 12 માર્ચના ઘટેલી આ ઘટના પર 13 માર્ચના રોજ પાકિસ્તાનની આર્મી દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવે છે અને એ સમય દરમિયાન BLA પોતાની એક પ્રેસ નોટ જાહેર કરે છે કે આ ટ્રેનમાં ટોટલ 226 લોકો સવાર હતા, જેમાંથી 214 પાકિસ્તાની આર્મી સાથે જેની સિક્રેટ સર્વિસ ISI અથવા તો મિલિટરી સાથે જોડાયેલા લોકો હતા, જ્યારે 212 લોકો આમ નાગરિકો હતા, જે બલુચિસ્તાની હતા, જે સિંધી હતા, જે પંજાબી હતા. એવા 212 લોકોને છોડી મૂકવામાં આવે છે, જ્યારે 214 જે આર્મી પર્સનલ હતા એમને બંધક બનાવવામાં આવે છે અને હજી પણ એ બંધકો એમની જોડે છે. એ વીકમાં પાકિસ્તાની આર્મી છે એ પણ એક પોતાની પ્રેસ રિલીઝ જાહેર કરે છે અને પોતે એવો દાવો કરે છે કે પોતે તમામ 426 લોકોને છોડાવી મૂક્યા છે અને BLAના તમામ જે મિલિટન્ટ્સ હતા, જે આતંકવાદીઓ હતા, એમને ઠાર માર્યા છે. પણ ત્યારે આપણને બે પ્રશ્નો ઉદ્ભવે કે આ ટ્રેન છોડાવી નાખી છે, બંધકોને છોડાવી નાખ્યા છે, તો બંધકો ક્યાં છે? અને જો ટ્રેન મુક્ત કરાવી દીધી હોય તો ટ્રેન કયા રેલવે સ્ટેશન પર છે અને એના ફોટોઝ કે વિડીયોઝ કેમ બહાર નથી આવ્યા? એ વાકમાં ક્વેટા રેલવે સ્ટેશન ઉપર 206 પેટીઓ જે ત્યાંની લોકલ મીડિયા હોય, ત્યાંના લોકલ પત્રકારો હોય, એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જારી કરે છે કે આ 200 વાહિનીઓ ક્યાં જઈ રહી છે, આ શેના માટે છે? ખેર, આ પ્રશ્નોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે BLAના લોકો અથવા તો પાકિસ્તાની આર્મીના લોકો વિડીયો ફૂટેજ અથવા તો ફોટોઝ મીડિયામાં જાહેર કરે અને પોતાના દાવાને મજબૂતી આપે. ખેર, આપણી મૂળ વાત એવી છે કે 12 માર્ચના રોજ પાકિસ્તાનની એક ફેમસ જાફર એક્સપ્રેસ, જેમ ભારતમાં રાજધાની એક્સપ્રેસ છે એ રીતે પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ પોતાના પાકિસ્તાનના 4 પ્રાંતો એટલે કે બલુચિસ્તાન, સિંધ, પંજાબ અને વજીરિસ્તાન, આ ચારેય પ્રાંતને કવર કરી ટોટલ 1600 કિલોમીટરનો પોતાનો રૂટ છે. એમાં 44 રેલવે સ્ટેશન આવે છે અને આ સફર પૂરી કરવા માટે એને 36 કલાકનો સમય લાગે છે. 12 માર્ચના સવારના ક્વેટા રેલવે સ્ટેશનથી આ જાફર એક્સપ્રેસ પોતાના ગંતવ્ય સ્થાન પેશાવર જવા નીકળે છે. હજી માંડ 2 કલાકની સફર પૂરી થાય છે અને પોતે બોલન દર્રા જોડે આવે છે, જે બોલન ઘાટ, ઇતિહાસમાં પણ આ બોલન ઘાટ બહુ ફેમસ છે. એ બોલન ઘાટમાંથી પસાર થઈ રહેલી હોય અને આ બોલન ઘાટમાં ટોટલ 17 ટનલ છે. એ 17 ટનલમાંથી 8મા નંબરની ટનલ જોડે જ્યારે આ ટ્રેન આવે છે, આ 8મા નંબરની ટનલમાંથી બહાર જ્યારે નીકળી રહેલી હોય ટ્રેન, એ વાકમાં એક રોકેટ લોન્ચરમાંથી છોડેલા રોકેટ દ્વારા આ ટ્રેનનું એન્જિન સળગાવવામાં આવે છે. આ ટ્રેનનું એન્જિન સળગતા ટ્રેન ઊભી રહે છે, તેની સ્પીડ ધીમી થાય અને પછી બ્રેક મારી અને ઊભી રહે છે ટ્રેન. એ વાકમાં આજુબાજુ જે BLA એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મીના જે મિલિટન્ટ્સ હતા, આજુબાજુની ઘાટીઓમાં, જંગલોમાં છુપાયેલા હતા, એ બહાર આવી અને ટ્રેન પર ફાયરિંગ ચાલુ કરે છે. આ ટ્રેન પર જ્યારે ફાયરિંગ ચાલુ થાય ત્યારે ટ્રેનની અંદર જે પાકિસ્તાની મિલિટરીના જવાનો હતા, પાકિસ્તાની સિક્રેટ સર્વિસના જવાનો હતા, એ પણ હથિયારધારી હતા. એ જવાબી ફાયરિંગ ચાલુ કરે છે. સામસામું ફાયરિંગ, ક્રોસ ફાયરિંગ ચાલુ રહે છે. થોડાક કલાકો પછી આ જે પાકિસ્તાની આર્મીના લોકો હતા એમની જોડે એમિનેશન્સ એટલે કે દારૂગોળો પૂરો થવા માંડે છે અને પોતે પોતાના હથિયારોને પોતાની જાન બચાવવા માટે, પોતાની હત્યા ના થાય એના માટે, પોતે સરેન્ડર કર્યું હોય એ દર્શાવવા માટે પોતાના હથિયારો બારીથી બહાર ફેંકે છે. અને થોડીક વાર જવાબી કાર્યવાહી બંધ થતાં BLAના જવાનોને લાગે છે કે કદાચ સામે દારૂગોળો છે, એમિનેશન્સ, એ પૂરું થઈ ગયું છે અને આ લોકોએ સરેન્ડર કરી નાખ્યું છે. એટલે આ BLAના જવાનો જે પર્વતની તળેટી હોય એ તળેટીમાં આવે, ટ્રેન જોડે આવે અને ટ્રેનમાં સવાર થઈ અને આ બધા લોકોને, જે ટ્રેનમાં સવાર હતા એ બધા લોકોને બંધક બનાવે છે. એમાંથી અલગ અલગ 4 ગ્રુપ પાડવામાં આવે છે. એમાં એક ગ્રુપમાં પાકિસ્તાની આર્મીના જવાનો, એને સિક્રેટ સર્વિસ, એની ISI, એ બધાના જે જવાનો હતા, મતલબ ગવર્મેન્ટ એમ્પ્લોય હતા, એ બધાને એક ગ્રુપમાં બેસાડવામાં આવે છે. બીજા ગ્રુપમાં આમ નાગરિકો, એમાંથી બીજા ગ્રુપમાંથી 3 ગ્રુપ પાડવામાં આવે છે પેટા. એમાં બલુચિસ્તાની લોકોને એક બાજુ સિંધીઓને અને એક બાજુ પાકિસ્તાની વજરિસ્તાની વાળાઓને રાખવામાં આવે છે. આ ચારેય ગ્રુપ જોડે એક સુસાઇડ બોમ્બર રાખવામાં આવે છે. બકાયદા દરેક સુસાઇડ બોમ્બરે પોતપોતાના શરીર પર બોમ્બ જેકેટ પહેરેલા હોય છે અને એમને કડક સૂચના આપવામાં આવેલી છે
કે જરા પણ સંદેશ કર્યા વગર જો પણ કોઈ શંકા જાય તો પોતપોતાના બોમ્બને એક્ટિવ કરી નાખવામાં આવે અને આ 400 લોકોને બોમ્બના ધડાકે ઉડાડી દેવામાં આવે. 12 માર્ચની બનેલી ઘટના સાંજ થાય છે. ત્યાંના લોકલ મીડિયા, નેશનલ મીડિયા, ઇન્ટરનેશનલ મીડિયામાં આવે છે કે પાકિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જફર એક્સપ્રેસને હાઇજેક કરવામાં આવી. આ વાત જ્યારે પાકિસ્તાની આર્મી જોડે પહોંચે છે, એના ટોપ બ્યુરોક્રેટ્સ હોય, ટોપ ઓફિશિયલ્સ હોય, એમની જોડે પહોંચે, વડાપ્રધાન જોડે પહોંચે, ત્યારે એ સાથે મળીને એક વ્યૂ બનાવે છે, એક સ્ટ્રેટજી બનાવે છે કે કઈ રીતે આ ટ્રેનને આ બંધનમાંથી મુક્ત કરાવવી. એના માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવે છે, એક ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે જેનું નામ છે ઓપરેશન દર્રાએ બોલન. ઓપરેશન દર્રાએ બોલન ચાલુ થયા બાદ એટલે કે 13 માર્ચના રોજ પાકિસ્તાની આર્મી પોતાનો દારૂગોળો લઈ, હથિયારો લઈ, આધુનિક વેપન, મોડર્ન ડ્રોન, રોકેટ લોન્ચર, આ સાથે જે જગ્યા પર ટ્રેનનું હાઇજેક થયું હતું એ જગ્યાએ પહોંચી જાય છે અને ચારે બાજુ એ જગ્યાને ઘેરી લેવામાં આવે છે અને ઉપરથી ફાયરિંગ કરવામાં આવે છે, ડ્રોન વડે હુમલા કરવામાં આવે છે. પરંતુ જવાબી કાર્યવાહીમાં BLAના જવાનો જોડે પણ મોડર્ન વેપન્સ હતા, એ આ ડ્રોન હુમલાને નાકામ બનાવે છે. અને BLAના જે પ્રેસ રિલીઝ હતી એમાં એ દાવો કરે છે કે પાકિસ્તાની આર્મીએ ટોટલ 16 વખત હુમલો કર્યો. એ દરેક હુમલાને BLAના બહાદુર જવાનોએ નાકામ કર્યો છે અને હજુ સુધી બંધકો એમની જોડે છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાનની આર્મીનો દાવો એવો છે કે પોતે પર્વતની જે ટોચની જે જગ્યાઓ હતી, જે સ્ટ્રેટેજિક લોકેશન હતા, એના પર કબજો મેળવી ત્યાં સ્નાઇપરોને ગોઠવ્યા અને સ્નાઇપર વડે જેટલા પણ સુસાઇડ બોમ્બર હતા એને એકી સાથે વીંધવામાં આવ્યા, જેથી એક પણ બોમ્બ એક્ટિવ થયો નહીં. અને પાછળથી હુમલા વડે દરેક BLA મિલિટન્ટ્સને મારી નાખવામાં આવ્યા અને જે ટ્રેનમાં સવાર હતા મુસાફરો, એ બધા મુસાફરોને બાઇજ્જત બરી કરવામાં આવ્યા છે, એમને બંધનમાંથી છોડાવવામાં આવ્યા છે. પરંતુ આ જે પ્રશ્નો જે આપણા મનમાં છે એમનો સવાલ, એ સવાલોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે BLA અથવા તો પાકિસ્તાનની જે આર્મી છે એ પોતપોતાના દાવાઓને મજબૂત કરવા માટે વિડીયોને બહાર મૂકે, વિડીયો ફૂટેજ લાવે અથવા તો ફોટોઝ બહાર જાહેર કરે કે જફર એક્સપ્રેસ અત્યારે ક્યાં છે, બંધકો ક્યાં છે, અને એનો જો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે ત્યારે જ એની ખબર સાચી પડશે. પરંતુ આપણને એક પ્રશ્ન થાય કે આ BLA એટલે શું? કેમ એ બલુચિસ્તાન અથવા તો આજુબાજુના વિસ્તારોમાં ભારે ઘડીએ હુમલાઓ કરે છે? તો મિત્રો, વાત એવી છે કે જ્યારે 1947માં ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થાય છે ત્યારે બલુચિસ્તાન નામનો જે પ્રાંત છે, જેનું કેપિટલ ક્વેટા ગણો તો પણ ખરું, ઈરાનને સટીને આવેલો આ પ્રાંત, જે બલોચી લોકો ત્યાં રહે છે, આ બલોચ જાતિ પોતાને માને છે કે પોતે પાકિસ્તાનીઓ કરતાં સ્વતંત્ર છે અને એમને એક બલુચિસ્તાન નામનો દેશ, સ્વતંત્ર દેશ હોવો જોઈએ. 1947થી એ લોકો માનતા આવ્યા છે, પરંતુ 1970માં આવતા પોતે બે પ્રકારના જૂથો બનાવે છે. એક જૂથ જે ક્રાંતિકારી જૂથ હોય એમાં BLA બલુચિસ્તાન લિબરેશન આર્મી અને BLF બલુચિસ્તાન લિબરેશન ફોર્સ, આ બે સંગઠનો ક્રાંતિકારી કદમો ભરે છે. પાકિસ્તાનના જે સરકારી કાર્યાલયો છે, સરકારી સ્થળો છે અથવા તો સરકારી અધિકારીઓ છે એમના પર હુમલા કરી અને એમને મોતને ઘાટ ઉતારે છે. જ્યારે બીજી બાજુ એક લિબરલ ગ્રુપો પણ છે જે ઠેર ઠેર સરઘસો નીકાળે છે, જાહેર પ્રવચનો આપે છે અને પાકિસ્તાન વિરુદ્ધ એટલે કે આઝાદ બલુચિસ્તાન માટે લોકોમાં જાગૃતતા ફેલાવે છે. આ બંને ગ્રુપો પોતપોતાની રીતે, જેમ ભારતની આઝાદીમાં એક ક્રાંતિકારીઓની ટોળી હતી તો બીજી બાજુ એક લિબરલ ટોળી પણ હતી જેમાં કોંગ્રેસ કાર્ય કરી લીધું, એ રીતે બલુચિસ્તાનમાં પણ બલુચિસ્તાનની આઝાદી માટેની ચળવળ ચાલી રહી છે. જોકે પાકિસ્તાન આ BLA અને BLFને આતંકવાદી સંગઠન માને છે અને વૈશ્વિક કક્ષાએ પણ BLAને આતંકવાદી જૂથ તરીકે એણે નોટિફાય કરાવ્યું છે. ત્યારે આ પાકિસ્તાન અને બલુચિસ્તાન વચ્ચેની જે વોર છે એ ક્યારે પૂરી થાય એ તો આવનાર સમય જ બતાવશે. બલુચિસ્તાન એક સ્વતંત્ર દેશ બને છે કે નહીં એ પણ આવનાર સમય બતાવશે. પરંતુ આપણને એ દરમિયાન એક બીજી વસ્તુ પણ થાય કે આ જે હાઈજેક શબ્દ એ તો પ્લેન હાઈજેક સાથે જોડાયેલો છે. આપણું જે ભારતનું પ્લેન હતું હાઈજેક થઈને કંદહારમાં ગયેલું, એટલે કંદહાર હાઈજેક કેસ આપણે બધા જાણીએ છીએ. એવી રીતે ઇઝરાયલનું પણ એક પ્લેન હાઈજેક થયેલું. વારે ઘડીએ પ્લેન હાઈજેકના જે ઘટનાઓ છે એ તો ખૂબ ઘટી છે. પણ જો ભારતમાં કોઈ ટ્રેન હાઈજેકની ઘટના બની છે કે નહીં, તો જી મિત્રો, ભારતમાં પણ એકવાર ટ્રેન હાઈજેક થયેલી છે.
વાત છે 2009ની, જ્યારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી હતી અને રાજનીતિનો પારો પણ પોતાની ઉચ્ચ સપાટીએ હતો. એ દરમિયાન 2009નો જે દાયકો હતો એ દરમિયાન નક્સલ પ્રવૃત્તિઓ પણ ખૂબ વધી ગઈ હતી. જે આપણો ઉત્તરી આંધ્રપ્રદેશ વિસ્તાર છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે અને પશ્ચિમી જે બંગાળ પ્રાંત છે, આ બધા ક્ષેત્રોમાં નક્સલીઓ પોતપોતાની એક્ટિવિટીઓને ખૂબ તીવ્ર બનાવી રહ્યા હતા. એ દરમિયાન 2009નો સમય આવે અને ઝારખંડનો જે સિંઘભૂમ તાલુકો છે, સિંઘભૂમ જિલ્લો છે, એમાં એના જંગલોમાંથી એક ટ્રેન, એટલે કે આપણી રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી હોય ત્યારે એ ટ્રેન પોતાના ટ્રેક પરથી જઈ રહી હોય અને જંગલોમાં આવે, નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આવે ત્યારે આજુબાજુ સામાન્ય લોકો રેડ ફ્લેગ લઈને ઊભા રહી જાય છે. હજારોની સંખ્યામાં લોકોને જોઈ હજી ટ્રેનમાં જે પાયલટ છે, ટ્રેનનો જે ડ્રાઈવર છે, એ કંઈક સમજે એના પહેલાં તો એનો જે ટ્રેનનો ટ્રેક હતો એના પર લાકડાઓ અને પથ્થરો મૂકેલા હતા અને એને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. એટલે ટ્રેન ન છૂટકે ડ્રાઈવરે એ ટ્રેનને ત્યાં રોકવી પડે છે. જેવી ટ્રેન રૂકે છે એવી આજુબાજુની જે પર્વતો હતા, જંગલો હતા, એમાં છુપાયેલા નક્સલવાદીઓ પોતપોતાના હથિયારો લઈ અને ટ્રેનમાં સવાર થઈ જાય છે. અને આ ખબર છત્તીસગઢ ઝારખંડની રાજધાની સુધી પહોંચે છે. ત્યાંથી રેલવે જે ફોર્સ છે, રેલવે પોલીસ ફોર્સ RPF, એને ખબર પડે છે. એ ત્યાંથી એક બટાલિયન મોકલે છે. ભારતના ગૃહ મંત્રાલયમાંથી જે આપણી પેરામિલિટરી ફોર્સ છે એની પણ ટીમો મોકલવામાં આવે છે. એ ટીમો જ્યારે ટ્રેન જે જગ્યાએ હાઈજેક થઈ એ જગ્યાએ પહોંચે છે એ પહેલાં તો નક્સલીઓ પોતાની જે પૂર્વ નિર્ધારિત સ્ટ્રેટેજી હતી એ મુજબ આ ટ્રેનને છોડીને જતા રહે છે અને એકદમ ઝીરો ખૂન ખરાબી સાથે આ ટ્રેનને આપણે મુક્ત કરાવી હતી.